જય માતાજી। 14 જુલાઈના રોજ અમાસ। આ 5 જગ્યાએ દીવો પ્રગટાવો, પિતૃઓ થશે પ્રસન્ન, ઘરમાં આવશે ધનલક્ષ્મી, બદલાઈ જશે ભાગ્ય। પહેલું છે, અમાસની સાંજે ઘરના મુખ્ય દ્વારની બહાર દીવો પ્રગટાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ રાત્રે ચારેય તરફ ઘનઘોર અંધકાર હોય છે, તેથી દરવાજા પર દીવો મૂકવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી। આ દીવો નકારાત્મકતાને દૂર રાખવાની સાથે ઘરમાં સુખ, શાંતિ અને માતા લક્ષ્મીના આગમનનો માર્ગ મોકળો કરે છે। બીજું છે દક્ષિણ દિશા। શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાને પિતૃઓની દિશા છે। અમાસના દિવસે ઘરના આંગણામાં અથવા અગાસી પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। આ દીવો પિતૃઓને લોક તરફ પાછા જવાનો માર્ગ બતાવે છે, જેનાથી તૃપ્ત થઈને પિતૃઓ પરિવારને ખુશાલ જીવન અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે। ત્રીજું છે, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે। અમાસની સાંજે તુલસી ક્યારા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। આ ઉપાય કરવાથી ઘરની આર્થિક તંગી અને દરિદ્રતા દૂર થાય છે, તેમજ પરિવાર પર આવતી મુશ્કેલીઓ ટળે છે। ચોથું છે, ઘરના રસોડામાં જ્યાં પીવાનું પાણી રાખવામાં આવે છે તે સ્થાન પિતૃઓ અને દેવતાઓનો વાસ ગણાય છે। અમાસની રાત્રે પાણીયારા પાસે એક દીવો અવશ્ય મૂકવો જોઈએ। આ જગ્યાએ દીવો પ્રગટાવવાથી પિતૃદોષના અશુભ પ્રભાવો શાંત થાય છે, ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા રહે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે। અને પાંચમું છે, પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પિતૃઓનો વાસ હોવાથી ધાર્મિક માન્યતા એવી છે કે અમાસની સાંજે પીપળાના મૂળ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ શાંત થાય છે। તેની સાથે જ આ ઉપાય કરવાથી કુંડળીમાં રહેલા શનિદોષ અને શાળાસાતીની પીડામાંથી પણ મોટી રાહત મળે છે। તમારા પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।